આજે ઇલેક્શન કમિશન દ્વારા દિલ્હી ખાતે લોકસભા ચૂંટણીની તારીખોની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે અને લોકસભા ચૂંટણીની ગાડીનું ફર્સ્ટ ગિયર પડી ચૂક્યું છે। ત્યારે આવો મળીએ ભાજપના પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યાને અને જાણીએ લોકસભા ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા વિશે। આજે આપણી સાથે છે ભાજપના પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા। ભરતભાઈ, લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। લોકસભા ચૂંટણીની જ્યાં સુધી વાત છે, લોકસભા ચૂંટણીમાં યુવાઓની ભૂમિકા વિશે શું કહેશો? મને લાગે છે કે યુવાઓ અત્યારે મૂંઝવણમાં છે, આક્રોશમાં છે। યુવાનોનો મુખ્ય 3 બાબતો છે એના મનમાં, એના હૃદયમાં પડેલી છે। એક તો બેકારી, રોજગારી વગર એમને રખડવું પડે છે। બીજું છે ભ્રષ્ટાચાર, કે દેશમાં જે રીતે ભ્રષ્ટાચારી શાસન કોંગ્રેસે ચલાવ્યું છે એ જોતાં એના મનમાં એક આક્રોશ ઊભો થયો છે। અને ત્રીજું છે મોંઘવારી। એટલે બેકારી, ભ્રષ્ટાચાર, મોંઘવારીને કારણે દેશનો યુવાન આજે કોંગ્રેસના સામે આક્રોશમાં છે અને એના કારણે જે કંઈ જન આંદોલનો ઊભા થયા એમાં એનું પ્રતિબિંબ જોવા મળે છે। એટલે મને લાગે છે કે આગામી સમયમાં, આગામી લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારો ભારતીય જનતા પાર્ટીને અને ખાસ કરીને પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જોવા ઈચ્છે છે, એટલે ભાજપ તરફી મતદાન કરશે એવું હું માનું છું। અચ્છા ભરતભાઈ, આપે કહ્યું કે યુવા આક્રોશ જોવા મળે છે। હમણાં જે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિધાન કર્યું હતું કે દેશના 65% મતદારો યુવા છે, એટલે કે 35 વર્ષની આસપાસની વયના છે। જે ગુજરાતને લાગે વળગે છે, તો શું છે યુવા મતદારોની સ્થિતિ શું છે, આંકડા શું છે? આમ તો કુલ 3 કરોડ ને 98 લાખ કુલ ગુજરાતના મતદારો છે, એમાંથી 1 કરોડ ને 9 લાખ મતદારો 18 થી 29 વર્ષની ઉંમરના છે અને બીજા 1 કરોડ ને 1 લાખ એ 29 થી 39 ઉંમરના યુવા મતદારો છે। બીજા પણ લગભગ 78 લાખ જેટલા લોકો એ 40 થી 45 વર્ષના યુવા મતદારો છે। એનો મતલબ એમ થયો કે 18 થી 45 વર્ષમાં 3 કરોડ જેટલા મતદારો છે। આ યુવા મતદારોની ભૂમિકા એ જ હોઈ શકે જે ગુજરાતનું યુવાધન બીજા રાજ્યોમાં એને ભણવા માટે જવું પડતું હતું, એના બદલે ગુજરાતમાં જ નરેન્દ્રભાઈ મોદીની સરકારે એની વ્યવસ્થા કરી છે કે ગુજરાતમાં ભણવા માટે એમની સીટો વધારી છે, કોલેજો વધારી છે અને લગભગ 15 લાખ લોકોને રોજગારી મળી। હું આમ આ બીજા આંકડાઓ જોયા વગર સીધા ભારત સરકારના આંકડા જો આપણે જોઈએ તો ભારત સરકારના રોજગાર વિભાગના આંકડા મુજબ કુલ 72% રોજગારી માત્ર એકલું ગુજરાતે આપ્યું અને 28%માં દેશના સમગ્ર રાજ્યોએ રોજગારી આપી। ભરતભાઈ, આપે જણાવ્યું કે 72% રોજગારી એકમાત્ર રાજ્ય ગુજરાત આપી રહ્યું છે, પણ હમણાં જ આપને ખ્યાલ હશે કે તલાટીની એક સામાન્ય પોસ્ટ માટે લાખો યુવાનોની અરજી આવી। જો ખરેખર આપ કહો છો એ આંકડા એટલા જ યથાર્થ હોય તો આટલી સામાન્ય પોસ્ટ માટે આટલા બધા યુવાનો અરજી કરે, શું કહેશો? સ્થિતિ વિશે શું આપનું માનવું છે? ખાસ કરીને સરકારી નોકરી મેળવવા માટેનો એક યુવાનોમાં ક્રેઝ હોય છે અને એના કારણે એ સરકારી બીજે પણ ક્યાંક રોજગાર કે ક્યાંક નોકરી કરતો હોવા છતાં પણ સરકારી નોકરી કરવી છે એટલે આમાં અરજી એપ્લિકેશન કરતો હોય છે। એક આ સંખ્યા વધવાનું એ પણ કારણ છે। બીજું એ છે કે હમણાં જ ભાજપ સરકારે નાણામંત્રી શ્રી નીતિનભાઈએ પણ અને નરેન્દ્ર મોદીના એક પ્લાનિંગ વિઝન મુજબ આગામી થોડાક વર્ષોમાં 2,50,000 નોકરીઓ આપવાનું સરકારનું અલગ અલગ વિભાગો દ્વારાનું આયોજન કર્યું છે અને એ મુજબ ભરતી કરવામાં આવનાર છે। જ્યારે ભારત સરકારે, કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર છે, કેન્દ્રની કોંગ્રેસ સરકારે વર્ષમાં 1 કરોડ લોકોને અમે રોજગાર આપીશું, નોકરી આપીશું એવું વચન આપેલું, પરંતુ આજે એ સદંતર નિષ્ફળ ગઈ છે। ભરતભાઈ, આપે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા કે કેન્દ્ર સરકારે યુવા માટે ખાસ કંઈ કર્યું નથી, તો સાદી ગુજ્જુ ભાષામાં કહી શકાય કે કંઈ ઉકાળ્યું નથી। પણ જ્યાં સુધી મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની વાત છે, આપ પણ એક યુવા નેતા છો, આપને શું લાગે છે કે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના યુવાઓ માટે એવું શું કર્યું છે? ને એક રાજકારણી તરીકે નહીં જોતા અને એક યુવા નેતા તરીકે આપને જો એવી સ્થિતિને મૂલવો તો શું આપ સંતુષ્ટ છો? બિલકુલ, હું નહીં, ગુજરાત તો તમામ યુવા સંતુષ્ટ છે। કારણ કે જે રીતે એજ્યુકેશનમાં સીટો વધારી, કોલેજો વધારી,
ગુજરાતમાં ભણવાની એને તક મળી, રોજગારીની તક મળી. એટલું અહીંયા આપણે અટકાવી છે એટલા માટે આપે કહ્યું કે યુનિવર્સિટીમાં સીટો વધી કે જેમ વસ્તી વધે એ ફરજિયાતપણું છે કે એ વધારવું જ પડે? ના, એવું નથી. બીજા રાજ્યમાં કેમ તક નથી વધતી? અહીંયા જે રીતે મને એક વિવેકાનંદ યુવા સપ્તાહનો એક કાર્યક્રમ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આપ્યો હતો, મને બરાબર યાદ છે. 2013ની જ ઘટના હું કહું છું કે અમેરિકામાં અનેક હજારો લાખો લોકોની નોકરીમાં છટણી કરવામાં આવી. ચીનમાં પણ હજારો લોકોને નોકરીમાંથી ઉતારી દેવામાં આવ્યા. અને એ વખતે વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ નિમિત્તે 4 ઝોનમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યક્રમ કર્યા હતા અને 66,000 યુવાનોને નોકરીના ઓર્ડર એના હાથોહાથ આપવાનો કાર્યક્રમ કર્યો હતો. એક બાજુ વિશ્વમાં મંદી, દેશમાં આવી પરિસ્થિતિ, અને એક બાજુ ગુજરાતમાં પણ યુવાનોને આવી રોજગારની તક મળે છે, એ જ બતાવે છે. ભરતભાઈ, આપે કહ્યું કે યુવાનોને ગુજરાતમાં સમાન તક છે, આપનો કહેવાનો મતલબ એ હતો. પરંતુ જ્યાં સુધી વિધાનસભાની આપણે વાત કરીએ તો યુવાનોની સંખ્યા ઓછી છે. જ્યારે લોકસભા લડવાની વાત આવે, ટિકિટ આપવાની વાત આવે, ત્યારે યુવાનોને દૂર અડસલી દેવામાં આવે છે. ના, એવું નથી. તમે રાષ્ટ્રીય નેતામાંથી જુઓ તો મોટાભાગના યુવાન છે. ધર્મેન્દ્ર પ્રધાન થી માંડીને અહીંયા હમણાં જે આવેલા ઠાકુર યુવા મોરચાના અધ્યક્ષ, એ પણ સંસદ સભ્ય છે. ધર્મેન્દ્ર પ્રધાન સંસદ સભ્ય છે. યુવાનોની આખી ટીમ છે. એટલે યુવાનોને પ્રાધાન્ય સંગઠનમાં પણ આપ્યું છું. હું પણ પ્રદેશનો મહામંત્રી છું. તો યુવાનોને અનેક જગ્યાએ, શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય છે અને પ્રદેશના મહામંત્રી છે. યુવાનોને અનેક યુવાનોને સ્થાન આપ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી યુવાનોને સંદર્ભમાં, એના સ્થાનના સંદર્ભમાં હોય કે એની કેરિયર માટે હોય, એ હંમેશા ચિંતા કરે છે. તો પછી વિધાનસભામાં કેમ પ્રતિનિધિત્વ યુવાઓનું ઓછું જણાય છે? નહીં, તમે આંકડા જોશો તો એવું કંઈ છે નહીં. તમે બીજી પાર્ટીના આંકડા જો, અમારી પાર્ટીના આંકડા જો, તો યુવાનોને પ્રતિનિધિત્વ મળ્યું છે. એક ત્યાં લોકલ જે રીતે રાજકારણની સ્થિતિ હોય, જે રીતે એની સક્રિયતા હોય, જે રીતે એનો વર્ષોનો સિનિયોરિટી હોય, એ પ્રમાણે અમુક વાર ટિકિટ અપાતી હોય છે. પરંતુ યુવાનોને પ્રાધાન્ય ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધુ મળ્યું છે. મહિલાઓને પ્રાધાન્ય સૌથી ભાજપમાં વધુ મળ્યું છે. અચ્છા ભરતભાઈ, દેશની સ્થિતિ જોતા, ગુજરાતના યુવાઓની સ્થિતિ, દેશના યુવાઓની સ્થિતિ જોતા આપને શું લાગે છે કે કોઈ પણ યુવા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મત કેમ આપવાનું પસંદ કરશે? એને એક વડાપ્રધાન પદના ઉમેદવાર છે, એને એ જગ્યાએ પહોંચાડવાનું કેમ પસંદ કરશે? દેશની પરિસ્થિતિ આજે ખરાબ છે. ભારતને વિશ્વમાં બદનામ થઈ રહ્યું છે કોંગ્રેસના શાસનને કારણે, કુશાસનને કારણે. અને દેશના સૈનિકોના માથા એ દુશ્મનના દેશના લોકો રગડી રહ્યા છે. એ વખતે આતંકવાદ, નક્સલવાદ, જ્ઞાતિવાદ, એની સામે લડાઈ લડી શકે એવો માણસ છે એ નરેન્દ્રભાઈ મોદી છે. અને એટલા માટે અમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે મત મળશે. અમે અટલજીની એક નાનકડી કવિતા છે. અટલજી ભારતના નકશાને એક રાષ્ટ્રપુરુષ તરીકે કલ્પના કરતા હતા અને એવું કહેતા કે ભારત એક જમીન કા ટુકડા નહીં है, भारत एक जीता जागता राष्ट्र पुरुष है. हिमालय उनका मस्तक है, गौरी शंकर उनकी शिखाएं हैं, कश्मीर उनकी किरीट है, पंजाब और पूर्व राज्य दो मजबूत भुजाएं हैं, दिल्ली उनका दिल है, विंध्याचल कटी है, कन्याकुमारी उनके चरण है, नर्मदा कर धनी है और सागर उन चरण को पखारता है. आकाश में छाए हुए काले काले बादल उनके केश और कुंडल है, यहाँ चांद और सूरज उनकी आरती उतारते हैं. ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है, ये समर्पण की भूमि है. यहाँ का कंकर कंकर शंकर है, यहाँ का बिंदु बिंदु गंगा जल है. ओ हमारे मरने के बाद हमारी हड्डी की राख को अगर आप गंगा में बहाओगे तो भी उसमें वही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय. અને એટલા માટે અમે માનીએ છીએ કે દેશભક્તિ અને વિકાસના મુદ્દે યુવાનો નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવશે. ભરતભાઈ, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ધન્યવાદ. તો આ હતા ભરત પંડ્યા, કેમેરામેન અરવિંદ સોલંકી સાથે ગીતા મહેતા, ETV સમાચાર, અમદાવાદ.